let's continue our subject applied mechanics. Okay, unit number 6, simple machine. So આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ મશીન સાદું યંત્ર આ ચેપ્ટરની થિયરી કમ્પ્લીટ કરી લીધેલી, બરાબર. હવે આ થિયરી દરમિયાન આપણે એના ઇક્વેશન્સ, એના જે સૂત્રો છે એ પણ જોયેલા. એ ઉપરાંત જુદા જુદા સાદા યંત્રોના ઇક્વેશન્સ, જુદા જુદા સાદા યંત્રો માટે વેગ ગુણોત્તરના સૂત્રો તમારી બુકમાં આપેલા છે. જે કાંઈ આપણે ડિરાઈવ કરવાના નથી, પણ એ સૂત્રો આપણે ડાયરેક્ટલી યાદ રાખી દેવાના છે. સો રિમેમ્બર ધ ઇક્વેશન્સ ઓફ વેલોસિટી રેશિયોઝ of different simple machines given in your textbook. Okay, so let us start problem solution of our unit number 6, part 1. Okay, example number 1, 720 kg weight is lifted by effort of 30 kg in a lifting machine. એક ઉચકવાનું યંત્ર છે, વજન ઉચકવાનું યંત્ર. એ વજન ઉચકવાના યંત્રમાં 30 kg એફર્ટ, 30 kg પ્રયત્ન બળથી 720 kg વજન ઉંચકી શકાય છે. તો find mechanical advantage. Okay, so first of all, what is given? 720 kg weight. So W, weight lifted, is given 720 kg. Very simple example, just like the name of the chapter, simple. Okay, ખૂબ જ સરળ એક્ઝામ્પલ્સ છે. W ઉચકાયેલું વજન 720 kg by effort of 30 kg. So effort T, 30 kg effort is required. Okay, now find mechanical advantage. So we know advantage, mechanical advantage, યંત્રનો યાંત્રિક ફાયદો, mechanical advantage is equal to weight lifted by the machine divided by effort required. Okay, so mechanical advantage MA is equal to W divided by T. W is given 720 divided by effort required to lift the weight of 720 kg is 30. So mechanical advantage MA we will get 24. Okay, એનો કોઈ યુનિટ એકમ હોતો નથી. Okay, so mechanical advantage is equal to 24. Now let's move ahead. If efficiency of machine is 30%, okay, efficiency of the machine is given 30%. Efficiency of the machine is given 30%. Means its value is 0.30. Its value is 0.30. Efficiency of the machine is 30%. Then find velocity ratio. Now what will we do? We have calculated mechanical advantage of simple machine, and now efficiency of the machine is given here. So we know the equation of efficiency. આપણે efficiency નું equation જાણીએ છીએ. Efficiency is equal to MA divided by VR, velocity ratio. Okay, now we want to find out velocity ratio. Mechanical advantage and efficiency is given. So VR જે અહીંયા છેદમાં છે, ડિનોમિનેટરમાં છે, એને અહીંયા લઈ લો, અને આ એફિશિયન્સી છે એને અહીંયા ડિવિઝનમાં ડિનોમિનેટર તરીકે લેવાનું. So velocity ratio is equal to mechanical advantage divided by efficiency. Mechanical advantage જે આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે એ છે 24 ડિવાઇડેડ બાય એફિશિયન્સી સિમ્પલ મશીનની આપેલી છે 0.30. સો 24 ડિવાઇડેડ બાય 0.3, 24 ડિવાઇડેડ બાય 0.3 એલસીમાં કરશો એટલે જે તમારો આન્સર છે એ તમને મળશે 80. જે તમારો આન્સર છે એ તમને મળશે વેલોસિટી રેશિયો is equal to 80. 24 divided by 30. વેલોસિટી રેશિયો અને મિકેનિકલ એડવાન્ટેજ એનો કોઈ યુનિટ નથી, એટલે પાછળ કોઈ યુનિટ લખવાનું આવશે નહીં, બરાબર. સો આ રીતે સરળતાથી આપણે આવો એક સિમ્પલ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકીએ. જસ્ટ 2 ઇક્વેશન્સ, મિકેનિકલ એડવાન્ટેજ અને એફિશિયન્સી. ઓકે,
Next example. Example number 2. Velocity ratio of a machine is 10. Velocity ratio of a machine is given 10. Okay? And efficiency is 80%. Efficiency is 80%. Means 0.80. 0.80. Efficiency of machine is 80%. Calculate the weight can be lifted by effort of 200 Newton. Effort આપેલું છે, પ્રયત્ન બળ કેટલું કરવાનું તો કે 200 ન્યૂટન. 200 ન્યૂટન પ્રયત્ન બળ કરી અને કેટલું વજન ઉચકી શકાય એવા યંત્રમાં, આ યંત્રમાં એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે P અને W બરાબર, ઉચકાયેલું વજન અને પ્રયત્ન બળ આ બંને કયા ઇક્વેશનમાં આવે એ ખાસ યાદ હોવું જોઈએ. બરાબર, એ આપણે અહીંયા ઇક્વેશન જાણીએ છીએ કે મિકેનિકલ એડવાન્ટેજનું જે આ ઇક્વેશન છે, મિકેનિકલ એડવાન્ટેજનું જે આ ઇક્વેશન છે એમાં W અને P બંને આવે છે. બરાબર, તો આમાંથી કોઈ પણ બે વસ્તુ, મિકેનિકલ એડવાન્ટેજ, વેઇટ લિફ્ટેડ એટલે કે ઉચકાયેલું વજન અને પ્રયત્ન બળ P એફર્ટ, બરાબર, આ ત્રણમાંથી કોઈ પણ બે જો વેલ્યુ તમારી પાસે હોય તો તમે ઇઝીલી બાકીની ત્રીજી વસ્તુ છે એ મેળવી શકો. તો અહીંયા તમારી પાસે P છે, હવે W ફાઇન્ડ આઉટ કરવું છે તો P અને મિકેનિકલ એડવાન્ટેજ આ બંને હોય તો તમને W મળી જાય. તો સૌપ્રથમ તમારે શું મેળવવું પડશે અહીંયા તો કે મિકેનિકલ એડવાન્ટેજ. બરોબર, વજન કેટલું ઉચકાશે એ મેળવવું હોય તો એના માટે સૌપ્રથમ તમારે મિકેનિકલ એડવાન્ટેજ મેળવવો પડશે. હવે મિકેનિકલ એડવાન્ટેજ મેળવવા માટે તમારી પાસે આ બે વસ્તુ છે, વેલોસિટી રેશિયો અને એફિશિયન્સી. એફિશિયન્સીનું ઇક્વેશન આપણે જાણીએ છીએ, મિકેનિકલ એડવાન્ટેજ ડિવાઇડેડ બાય વેલોસિટી રેશિયો. ઓકે, હવે મિકેનિકલ એડવાન્ટેજ ફાઇન્ડ આઉટ કરવો છે તો વેલોસિટી રેશિયોને અહીંયા મલ્ટીપ્લાય કરી દો તો મિકેનિકલ એડવાન્ટેજ બરાબર એફિશિયન્સી ગુણ્યા શું થશે, વેલોસિટી રેશિયો. એફિશિયન્સી ગુણ્યા વેલોસિટી રેશિયો. હવે એફિશિયન્સીની વેલ્યુ છે 0.80 મલ્ટીપ્લાય બાય વેલોસિટી રેશિયો આપેલો છે 10. વેલોસિટી રેશિયો આપેલો છે 10. ઓકે, કેલ્સીમાં 0.80 મલ્ટીપ્લાય બાય 10 કરશો એટલે તમને આન્સર મળશે 8. સો મિકેનિકલ એડવાન્ટેજ આપણને મળી ગયો છે 8. હવે મિકેનિકલ એડવાન્ટેજ છે અને P છે. મિકેનિકલ એડવાન્ટેજનું ઇક્વેશન લખો. મિકેનિકલ એડવાન્ટેજ W/P. હવે આપણી પાસે આપેલા યંત્ર માટે કેટલું પ્રયત્ન બળ કરવાનું છે એ વેલ્યુ છે 200 ન્યૂટન જેટલું એફર્ટ કરવાનું છે અને 200 ન્યૂટન એફર્ટથી કેટલું વેઇટ લિફ્ટ થઈ શકશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરોબર, તો W ફાઇન્ડ આઉટ કરવાનું છે તો P ને અહીંયા મલ્ટીપ્લાય કરી દો તો W બરાબર શું થશે તો P મલ્ટીપ્લાય બાય મિકેનિકલ એડવાન્ટેજ. બરાબર, P એફર્ટ કેટલું એપ્લાય કરવાનું છે 200 ન્યૂટન, પ્રયત્ન બળ 200 ન્યૂટન મલ્ટીપ્લાય બાય મિકેનિકલ એડવાન્ટેજ. મિકેનિકલ એડવાન્ટેજ કેટલું આપેલું છે 8. બરાબર, 200 મલ્ટીપ્લાય બાય 8 એટલે 1600. હવે યુનિટ શું આવશે તો યુનિટ માટે અહીંયા જુઓ, W નો યુનિટ શું આવે એ માટે અહીંયા જુઓ. P એફર્ટ છે કયા યુનિટમાં આપેલું છે તો કે ન્યૂટન મલ્ટીપ્લાય બાય MA નો કોઈ યુનિટ હોતો નથી તો ન્યૂટન ઇન્ટુ આનો કોઈ યુનિટ છે નહીં એટલે W નો યુનિટ શું આવશે ફક્ત ન્યૂટન. બરાબર, ન્યૂટન. તો 200 ન્યૂટન પ્રયત્ન બળથી 200 ન્યૂટનના પ્રયત્ન બળથી આ યંત્રમાં, આપેલા યંત્રમાં 1600 ન્યૂટનનું વજન છે એ ઉંચકી શકાય. Now let's move on to the next example, example number 4 and example number 31 from your textbook. બરાબર, હમણાં અગાઉના બે એક્ઝામ્પલ ગણતા પહેલાં જ, સોલ્વ કરતા પહેલાં જ મેં તમને કીધેલું કે તમારી ટેક્સ્ટબુકમાં જુદા જુદા સિમ્પલ મશીન્સ જેવા કે સિંગલ પરચેસ સ્ક્રેપ, ડબલ પરચેસ સ્ક્રેપ, સ્ક્રૂ જેક છે, બરાબર, સિમ્પલ વ્હીલ એન્ડ એક્સલ, સાદું ચક્ર અને ધરી, સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સલ, સાદું ચક્ર અને ભિન્ન ધરી. તો આવા જુદા જુદા ઘણા બધા જે સિમ્પલ મશીન્સ છે એમના વેલોસિટી રેશિયો, એમના વેગ ગુણોત્તરના ઇક્વેશન્સ ડિરાઈવ નથી કરવાના પણ તમારી બુકમાં એના ઇક્વેશન આપેલા છે, એના વેગ ગુણોત્તરના, આવા જુદા જુદા મશીનના વેગ ગુણોત્તરના ઇક્વેશન્સ આપેલા છે. તો એના ઉપયોગથી આપણે કઈ રીતે
પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ એ ઇક્વેશનની મદદથી. બરાબર, તો એવા બે એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 ફ્રોમ યોર ટેક્સ્ટબુક. In a simple wheel and differential axle, first mark this. In simple wheel and differential axle. બરાબર, so first of all write that simple machine, name of simple machine, simple wheel and differential axle. સાદું ચક્ર અને ભિન્ન ધરી. સાદું ચક્ર અને ભિન્ન ધરી કોઈ પણ સિમ્પલ મશીનનું નામ તમને જો ડેટા ગિવન ડેટામાં દેખાય તો સૌપ્રથમ એ લખી અને એ સિમ્પલ મશીન માટે વેલોસિટી રેશિયોનું જે ઇક્વેશન છે, એ સિમ્પલ મશીન માટે વેલોસિટી રેશિયોનું જે ઇક્વેશન છે એ ઇક્વેશન સૌપ્રથમ આપણે લખી દેવું. હવે સિમ્પલ વ્હીલ અને ડિફરન્શિયલ એક્સલ માટે વેલોસિટી રેશિયોનું ઇક્વેશન છે 2d/d1 - d2. હવે આ વેલ્યુ તમારે અહીંયાથી ફાઇન્ડ આઉટ કરવાની છે જે ડેટામાં આપેલી જ હશે. d છે કે પ્રયત્ન વ્હીલ જે હોય, એફર્ટ જે વ્હીલ ઉપર કરવામાં આવે. બરાબર, સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સલ માં જે એફર્ટ વ્હીલ હોય કે જેના ઉપર એફર્ટ એપ્લાય કરવામાં આવે, પ્રયત્ન બળ કરવામાં આવતું હોય વજન ઉચકવા માટે, એ એફર્ટ વ્હીલનો ડાયામીટર એટલે કેપિટલ D. સ્મોલ d1 અને સ્મોલ d2. બરાબર, સ્મોલ d1 અને સ્મોલ d2 છે એ પણ ડાયામીટર છે. જેમાં સ્મોલ d1 છે એ મોટી ધરી બિગર એક્સલ જે હોય એનો ડાયામીટર છે. બરાબર, અને સ્મોલ d2 છે એ સ્મોલર એક્સલનો ડાયામીટર છે, એટલે કે નાની ધરી જે હોય એનો ડાયામીટર છે. ડિફરન્શિયલ એક્સલ એટલે જેમાં બે ધરી હોય. બરાબર, ડિફરન્શિયલ એક્સલ એટલે જેમાં બે ધરી હોય. બે ધરી હોય તો એક નાની અને એક મોટી હોવાની છે. બરાબર, તો અહીંયા આપણે આગળ વાંચીએ. ઇન સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સલ diameter of effort wheel, diameter of effort wheel. બરાબર, તો એ આપણે અહીંયા જે આપેલું છે લખતા જઈએ. diameter of effort wheel એટલે capital D is given 30 cm. Okay, diameter of bigger and smaller axle are respectively 14 cm and 10 cm. તો 14 છે એ મોટી એક્સલનો ડાયામીટર હોય. મોટી એક્સલનો ડાયામીટર, મોટી ધરીનો ડાયામીટર, મોટી ધરીનો વ્યાસ સ્મોલ d1 એટલે 14 cm અને નાની ધરીનો વ્યાસ સ્મોલ d2 એટલે 10 cm. તો આ તમામ વેલ્યુ અહીંયા મૂકી આપણે તો આપણને વેલોસિટી રેશિયો આ ઇક્વેશનની મદદથી મળી જશે. 2d 2 × 30 divided by 14 minus 10. For 2 divided by 2 multiplied by 30 એટલે 60 થશે. 60 divided by 14 minus 10 એટલે 4. 60 divided by 4 એટલે આન્સર આવશે 15. સો વેલોસિટી રેશિયો આપણે સૌપ્રથમ આપેલા મશીન માટે, આપેલા સાદા યંત્ર માટે ઇક્વેશનની મદદથી મેળવી. બરાબર, હવે નેક્સ્ટ સ્ટેપ શું આગળ કરવું તો એના માટે આગળ આપણે જે ડેટા છે વાંચીએ. ઇફ એફિશિયન્સી ઇઝ 80%, જે સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સલ છે એની એફિશિયન્સી આપેલી છે 80%. બરાબર, એની એફિશિયન્સી આપેલી છે 80%, એટલે કે 0.8 એની વેલ્યુ. કે જો યંત્રની એફિશિયન્સી 0.8 અથવા તો 80% હોય, એફિશિયન્સી 0.8 અથવા તો 80% હોય, બરાબર, તો કેલ્ક્યુલેટ એફર્ટ રિક્વાયર્ડ ટુ લિફ્ટ વેઇટ ઓફ 60 ન્યૂટન, એટલે કે 60 ન્યૂટનના વજનને ઉચકવા માટે જરૂરી પ્રયત્ન બળ શોધો. બરાબર, એટલે બીજું હજી શું આપેલું છે? 60 ન્યૂટનનો વજન ઉચકવાનું છે. એટલે W = 60 ન્યૂટન. W = 60 ન્યૂટન. તો આ 60 ન્યૂટનના વજનને ઉચકવા માટે પ્રયત્ન પર P કેટલું લગાડવું પડશે એ મેળવવાનું છે. તો W ઉપરથી P મેળવવું હોય, બરાબર, વજન આપેલું હોય અને વજન ઉચકવા માટે પ્રયત્ન બળ મેળવવું હોય કે પ્રયત્ન બળ આપેલું હોય અને પ્રયત્ન બળથી કેટલું વજન ઉચકી શકાય એ મેળવવું હોય તો એના માટે તમારી પાસે કોઈ પણ યંત્રનો યાંત્રિક ફાયદો એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ હોવો જરૂરી છે. હવે મિકેનિકલ એડવાન્ટેજ મેળવવા માટે તમે વેલોસિટી રેશિયો મેળવેલો છે અને યંત્રની એફિશિયન્સી તમને આપેલી છે. તો એની મદદથી સૌપ્રથમ મિકેનિકલ એડવાન્ટેજ મેળવી લઈએ. સો એફિશિયન્સી = મિકેનિકલ એડવાન્ટેજ ડિવાઇડેડ બાય VR. મિકેનિકલ એડવાન્ટેજ ડિવાઇડેડ બાય VR. હવે આપણે મિકેનિકલ એડવાન્ટેજ મેળવવો છે તો વેલોસિટી રેશિયો અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ, ગુણી દઈએ તો મિકેનિકલ એડવાન્ટેજ
is equal to efficiency multiplied by VR. Efficiency આપેલી છે 0.80 multiplied by velocity ratio આપેલો છે 15. કેલ્સીમાં 15 ગુણ્યા 0.80 કરશો એટલે તમારો આન્સર આવશે 12. સો મિકેનિકલ એડવાન્ટેજ આપેલા સિમ્પલ વ્હીલ અને ડિફરન્શિયલ એક્સેલનો આવી ગયો 12, જેનો કોઈ એકમ નથી. હવે મિકેનિકલ એડવાન્ટેજ છે, વજન આપેલું છે અને પ્રયત્ન બળ કેટલું કરવું પડશે આ વજન ઉચકવા માટે એ જોઈએ. તો મિકેનિકલ એડવાન્ટેજ એટલે કે ઉચકાયેલું વજન છેદમાં પ્રયત્ન બળ P. પ્રયત્ન બળ P મેળવવાનું છે અને અહીંયા લઈ લઈએ મિકેનિકલ એડવાન્ટેજ અહીંયા ડિવિઝનમાં જ આવે છે. તો P W divided by mechanical advantage. W divided by mechanical advantage. W weight lifted 60 Newton. Weight lifted 60 Newton divided by mechanical advantage 12. બરાબર, આપણે મેળવેલું છે mechanical advantage 12. So પ્રયત્ન બળ P 60 divided by 12 means 5. હવે એનો યુનિટ શું પ્રયત્ન બળનો? તો વજન કયા યુનિટમાં હતું? તો કે ન્યૂટન. તો પ્રયત્ન બળ પણ કયા યુનિટમાં આવશે? ન્યૂટન યુનિટમાં આવશે. પ્રયત્ન બળ પર ન્યૂટન એકમમાં આવશે. બરાબર. સો આ રીતે આપણે 60 ન્યૂટન વજન ઉચકવા માટે કેટલા ન્યૂટનનું પ્રયત્ન બળ કરવું પડે એ ઈઝીલી મેળવી શકીએ આપેલા સિમ્પલ મશીન માટે, એટલે કે સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સેલ જે યંત્ર આપેલું છે એ યંત્ર માટે વેલોસિટી રેશિયો મેળવી શકીએ ડાયરેક્ટ ઇક્વેશન પરથી. એના માટે જે જરૂરી ડાયામીટર છે આપેલા છે, એફિશિયન્સી આપેલી છે, એફિશિયન્સી ઉપરથી મિકેનિકલ એડવાન્ટેજ મળી જશે કારણ કે વેલોસિટી રેશિયો છે આપણી પાસે. મિકેનિકલ એડવાન્ટેજ મળી જાય તો 60 ન્યૂટન વજન ઉચકવા માટે કેટલું પ્રયત્ન બળ કરવું પડશે એ પણ મળી જશે. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 31 ફ્રોમ યોર ટેક્સ્ટબુક. એક્ઝામ્પલ નંબર 31. In a single purchase scrap, બરાબર, માર્ક ધીસ. બરાબર, સિંગલ પરચેસ સ્ક્રેપ. સિંગલ પરચેસ સ્ક્રેપ. સિંગલ પરચેસ સ્ક્રેપ વજન ઉચકવા માટેનું એક સિમ્પલ મશીન જ છે. બરાબર, સિંગલ પરચેસ સ્ક્રેપ વજન ઉચકવા માટેનું એક સાદું યંત્ર છે. બરાબર. હવે એ યંત્ર કેવું હોય એ તમારી બુકમાં આપેલું છે. એના માટે વેલોસિટી રેશિયો છે એનું ઇક્વેશન પણ આપણે ઓલરેડી જોઈ ગયા. તો સિંગલ પરચેસ સ્ક્રેપ માટે વેલોસિટી રેશિયોનું ઇક્વેશન ડાયરેક્ટ આપણે લઈ શકીએ L ડિવાઇડેડ બાય R. L ડિવાઇડેડ બાય R મલ્ટીપ્લાય બાય T1 બાય T2. બરાબર, L ડિવાઇડેડ બાય R મલ્ટીપ્લાય બાય T1 બાય T2. હવે અહીંયા આ તમામ વસ્તુઓ શું છે? તો કે L શું છે? તો કે સિંગલ પરચેસ સ્ક્રેપમાં છે ને એક લીવર હશે જેના ઉપર આપણે એફર્ટ એપ્લાય કરવાનો હોય, પ્રયત્ન બળ લગાડવાનું હોય વજન ઉચકવા માટે. તો એ સિંગલ પરચેસ સ્ક્રેપમાં જે એફર્ટ પ્રયત્ન બળ કરવા માટેનું જે એની ધરીથી અંતર છે, એટલે કે જે લીવરની લેન્થ છે, એફર્ટ વ્હીલની લેન્થ. બરાબર, અહીંયા આપેલી જશે. આપણે ડેટા જોઈએ તો ઇન અ સિંગલ પરચેસ સ્ક્રેપ લેન્થ ઓફ એફર્ટ વ્હીલ 600 mm. લેન્થ ઓફ એફર્ટ વ્હીલ એટલે કે સ્મોલ a is equal to 600 mm given. બરાબર, લેન્થ ઓફ એફર્ટ વ્હીલ is given 600 mm. Then length of effort wheel 600 mm and diameter of load wheel. Diameter of load wheel. બરાબર, diameter આપેલું છે. હવે r છે ને એ લોડ વ્હીલ ની રેડિયસ છે. r છે શું છે? લોડ વ્હીલ, ભાર ચક્ર જેના ઉપર ભાર ઉચકાય છે એ ચક્ર એનો ડાયામીટર સોરી એની રેડિયસ છે. તો રેડિયસ બરાબર શું થાય? તો ડાયામીટર ડિવાઇડેડ બાય ડાયામીટર કેટલો આપેલો છે? લોડ વ્હીલ નો ડાયામીટર. લોડ વ્હીલ નો ડાયામીટર 200 mm છે. તો 200 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલું થશે? 100 mm. 100 mm. બરાબર. તો L મળી ગયું, R મળી ગયું. હવે આગળ જોઈએ આપણે નંબર ઓફ ટીથ ઓન પિનિયન એન્ડ સ્પર વ્હીલ. બરાબર, આ બે જુદા જુદા ભાગ છે. બરાબર, સિંગલ પરચેસ સ્ક્રેપના બે જુદા જુદા ભાગ, એમાં બે જુદા જુદા વ્હીલ હશે, એક પિનિયન અને એક સ્પર વ્હીલ. એ પિનિયન અને સ્પર વ્હીલ આ બંને ઉપર ટીથ હશે. બરાબર, બંને ઉપર ટીથ હશે. બરાબર, તો પિનિયન અને સ્પર વ્હીલ જે ગિયર છે, બરાબર, જે પિનિયન અને સ્પર વ્હીલ તરીકે ઓળખાય સિંગલ પરચેસ સ્ક્રેપના, એ બંને ઉપર કેટલા ટીથ છે? બરાબર,
પિનિયન પરના ટીથ 20 અને સ્પર વ્હીલ પરના ટીથ છે 100, બરાબર. તો T1 એટલે શું અને T2 એટલે શું? તો કે T1 જે છે એના ઇક્વેશનમાં એ સ્પર વ્હીલના નંબર ઓફ ટીથ છે, સ્પર વ્હીલના નંબર ઓફ ટીથ 100, બરાબર. અહીંયા યાદ રાખવા માટે સિમ્પલ એવું વિચારજો, યાદ રાખજો કે અંશમાં જે ટીથના નંબર આવે એ મોટા હશે હંમેશા ઇક્વેશનમાં. અંશમાં જે વેલ્યુ આવે એ કયા આવે? નંબર ઓફ ટીથ જેના વધારે હોય એ યાદ રાખવા માટે છે. એટલે T1 બરાબર 100, બરાબર, નંબર ઓફ ટીથ, એન્ડ T2 એટલે કે પિનિયન પરના ટીથની સંખ્યા, પિનિયન પરના ટીથની સંખ્યા કેટલી છે? 20, બરાબર. પિનિયન પરના 20 અને સ્પર વ્હીલ પરના 100. સો એ L R T1 અને T2 આપણે મેળવી છે. હવે એ વેલ્યુ ફક્ત અહીંયા મૂકી દઈએ તો વેલોસિટી રેશિયો મળી જાય, બરાબર. L ડાયરેક્ટ આપેલો છે, T1 પણ ડાયરેક્ટ આપેલો છે, T2 સ્પર વ્હીલ પરના નંબર ઓફ ટીથ અને પિનિયન પરના નંબર ઓફ ટીથ, બરાબર. અને ડાયામીટર આપેલો હતો લોડ વ્હીલનો, એના ઉપરથી રેડિયસ મેળવી દીધી. રેડિયસ ડાયામીટર ડિવાઇડેડ બાય 2. હવે L 600 divided by R 100, load wheel ની radius T1 100 divided by T2 20, બરાબર. So 100 will be cancelled. So velocity ratio is equal to 600 divided by 20. So answer you will get 30. Velocity ratio is 30. Velocity ratio is 30. હવે velocity ratio મળી ગયા પછી આગળ જોઈએ તો if efficiency is 40% of given single purchase scrap, આપેલા સિંગલ પરચેસ સ્ક્રેપની એફિશિયન્સી કેટલી હોય? સિંગલ પરચેસ સ્ક્રેપની એફિશિયન્સી આપેલી હોય 40%, એટલે કે 0.4 એફિશિયન્સી આપેલી. તો કેલ્ક્યુલેટ વેઇટ લિફ્ટેડ બાય એફર્ટ ઓફ 50 ન્યૂટન એફર્ટ, બરાબર. 50 ન્યૂટનનું પ્રયત્ન બળ કરીએ, 50 ન્યૂટનનું પ્રયત્ન બળ, તો કેટલું વજન ઉચકાય એ મેળવો. 50 ન્યૂટનના પ્રયત્ન બળથી કેટલું વજન ઉચકી શકાય એ મેળવવાનું છે, બરાબર. સો સૌપ્રથમ આપણે આગળના એક્ઝામ્પલની જેમ જ એફિશિયન્સી પરથી P અને W, P આપેલું છે, W મેળવવું છે, અને કે પછી W આપેલું છે અને P મેળવવાનું છે, બરાબર. વજન ઉચકવા માટે જરૂરી પ્રયત્ન બળ મેળવવું છે કે પછી પ્રયત્ન બળથી કેટલું વજન ઉચકાશે એ મેળવવું હોય તો એના માટે મિકેનિકલ એડવાન્ટેજ મેળવવો પડે. મિકેનિકલ એડવાન્ટેજ મેળવવા માટે વેલોસિટી રેશિયો અને એફિશિયન્સી જોઈએ. તો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ મિકેનિકલ એડવાન્ટેજ ડિવાઇડેડ બાય વેલોસિટી રેશિયો. હવે મિકેનિકલ એડવાન્ટેજ મેળવવો છે તો એના સૂત્રનો પત્તા બનાવીએ. VR અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ તો એફિશિયન્સી મલ્ટીપ્લાય બાય વેલોસિટી રેશિયો, બરાબર. સો મિકેનિકલ એડવાન્ટેજ is equal to efficiency is given 0.40 multiplied by velocity ratio is given 30. So mechanical advantage 0.40 multiplied by 30 નો કેલ્સીમાં કરવામાં આવે, બરાબર. તો જે વેલ્યુ છે તે તમને મળશે 12. એ કેટલું મળશે? 12. કેલ્સીની મદદથી તમે સોલ્વ કરશો તો એ વેલ્યુ મળશે 12. હવે એ મળી ગયા પછી લાસ્ટ સ્ટેપ મિકેનિકલ એડવાન્ટેજ અને P છે. મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ weight lifted by single purchase scrap divided by effort required. સો P આપેલું છે, W મેળવવાનું છે કે 50 ન્યૂટનના પ્રયત્ન બળથી કેટલું વજન ઉચકાશે. તો W ને સૂત્રનો પડતા બનાવવા માટે P ને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ તો W બરાબર P મલ્ટીપ્લાય બાય મિકેનિકલ એડવાન્ટેજ. P કેટલું આપેલું છે? 50 ન્યૂટનનું પ્રયત્ન બળ કરવાનું છે. મિકેનિકલ એડવાન્ટેજ આપણે હમણાં જ મેળવેલું છે 12, બરાબર. તો 50 ગુણ્યા 12 કેલ્સીમાં જો લખવામાં આવે 50 મલ્ટીપ્લાય બાય 12 તો આન્સર તમને મળશે 600. હવે આ વજનનો એકમ શું? તો કે જે પ્રયત્ન બળનો એકમ છે તે એટલે કે ન્યૂટન, બરાબર. તો W બરાબર 600 ન્યૂટન. સો આવા કોઈ પણ જુદા જુદા પ્રકારના સિમ્પલ મશીન, કોઈ સ્ક્રૂ જેક માટે નો એક્ઝામ્પલ આ રીતે પૂછે, બરાબર. તો આગળના જે આપણે ફર્સ્ટ અને સેકન્ડ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરેલા હતા એ જ પ્રકારના આ કંઈક એક્ઝામ્પલ છે. પણ અહીંયા ડિફરન્સ શું છે તો કે ત્યાં વેલોસિટી રેશિયો માટે હું કોઈ ઇક્વેશન પર્ટિક્યુલર મશીન માટે ઉપયોગમાં લેવાનું ન હતું. પણ અહીંયા તમને જે મશીન આપેલું છે સિમ્પલ વ્હીલ અને ડિફરન્શિયલ એક્સલ એટલે કે સાદું ચક્ર અને ભિન્ન ધરી
અહીંયા છે સિંગલ પરચેસ ટ્રેન. તો એના માટે પર્ટિક્યુલર જે વેલોસિટી રેશિયોનું ઇક્વેશન છે એનો અહીંયા તમારે ઉપયોગ કરવો પડશે.